વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 વિજ્ઞાન વિભાગે તફાવત લખો. તેમાં ચેપ્ટર 7 અને 9. પહેલું, નરના ગૌણજાતીય લક્ષણો અને માદાના ગૌણજાતીય લક્ષણો જણાવો. તેમાં પહેલું, નરના ગૌણજાતીય લક્ષણો: દાઢી અને મૂછ ઉગવી, અવાજ ઘેરો થવો, શરીરના અન્ય ભાગો પર વાળ ઉગવા અને સ્નાયુબદ્ધ શરીર. ત્યારબાદ માદાના ગુણજાતીય લક્ષણો: સ્તનનો વિકાસ થવો, અવાજ તીણો થવો, નિતંબ પ્રદેશ પહોળો થવો, માસિક ચક્ર શરૂ થવું. બીજો તફાવત, નર જાતિ અંતઃસ્રાવ અને માદા જાતિ અંતઃસ્રાવ. તેમાં નર જાતિ અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન છે અને માદા જાતિ અંતઃસ્રાવ ઇસ્ટ્રોસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન છે. ત્યારબાદ ત્રીજું, સ્થિર ઘર્ષણ અને સરકતું ઘર્ષણ. સ્થિત ઘર્ષણ: જ્યારે કોઈ વસ્તુ સ્થિત હોય અને તેને ગતિમાં લાવવા માટે બળ લગાડવામાં આવે ત્યારે લાગતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ કહે છે. આ ઘર્ષણ સૌથી વધુ હોય છે. ત્યારબાદ બીજું, સરકતું ઘર્ષણ: જ્યારે કોઈ વસ્તુ બીજી સપાટી પર સરકતી હોય ત્યારે તેમને વચ્ચે લાગતા ઘર્ષણને સરકતું ઘર્ષણ કહે છે. આ ઘર્ષણ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. ચોથું, સરકતું ઘર્ષણ અને લોટન ઘર્ષણ. સરકતું ઘર્ષણ: જ્યારે કોઈ વસ્તુ સપાટી પર સરકે ત્યારે લાગે છે અને લોટન ઘર્ષણ: જ્યારે કોઈ વસ્તુ જેમ કે પૈડું કે દડો સપાટી પર ગબડે એટલે લોટન કરે છે ત્યારે લાગે છે. તેને લોટન ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઘણું ઓછું હોય છે. ચેપ્ટર 10 થી 13. પહેલું, ઘોંઘાટ અને સંગીત. ઘોંઘાટ એ અનિયમિત અને કર્કશ ધ્વનિ છે જે સાંભળવો ગમતો નથી, જ્યારે સંગીત એ સુખદ અને લયબદ્ધ ધ્વનિ છે જે સાંભળવામાં આનંદમય લાગે છે. બીજું, નિયમિત પરાવર્તક અને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનમાં નિયમિત પરાવર્તન સપાટ અને લીસી સપાટી પર થાય છે જ્યારે પ્રકાશના કિરણો એકબીજાને સમાંતર રહે છે, અને અનિયમિત પરાવર્તન ખરબચડી સપાટી પર થાય છે જેમાં પ્રકાશના કિરણો પરાવર્તન પછી જુદી જુદી દિશામાં ફેલાય છે. ત્યારબાદ ત્રીજું, શંકુકોષો અને સળીકોષો. શંકુકોષો એ આંખના રેટિનામાં આવેલા પ્રકાશસંશ્લેષી કોષો છે જે દિવસના પ્રકાશમાં અને રંગોને ઓળખવામાં મદદ કરે છે. સળીકોષો એ ઓછા પ્રકાશમાં એટલે રાત્રે જોવામાં મદદ કરે છે અને તે રંગ પ્રત્યે સંવેદનશીલ હોતા નથી. ત્યારબાદ ચોથું, કોર્નિયા અને રેટિના. કોર્નિયા એ આંખનો સૌથી બહારનો પારદર્શક ભાગ છે જે પ્રકાશને આંખમાં પ્રવેશવા દે છે અને તેનું વક્રીભવન કરે છે, જ્યારે રેટિના એ આંખની પાછળની બાજુએ આવેલો પ્રકાશ સંવેદી પડદો છે જ્યાં પ્રકાશ કેન્દ્રિય થાય છે અને છબી રચાય છે. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો અને શેર કરો. તેમજ આપણી એપ્લિકેશનમાં ધોરણ 8 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે, તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.